નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું વૈષ્ણવી. જોઈએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના પ્લેન હોનારતને 1 મહિનો પૂર્ણ થયો છે, ત્યારે પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ફ્યુલનો સપ્લાય બંધ થતા વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જામનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે પ્લેન દુર્ઘટનાના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દુર્ઘટનાના કોઈ પણ દોષીઓને છોડવામાં નહીં આવે. कल रिपोर्ट आई है जो पहला तथ्य जो सामने आया कि भाई फ्यूल सप्लाई की कमी होने की वजह से जो प्लेन ऊपर जाना चाहिए तो वो ऊपर से नहीं जा रहा था और इसके बाद में इसके लिए कौन दोषी है, किसने इस काम के लिए दखल नहीं दिए, तो ये सभी आगे भी जांच रिपोर्ट के अनुसार की जाएंगी और जो भी दोषी होंगे उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई तो की जाएगी. દિલ્હીના સિલમપુર વિસ્તારમાં ચાલુ વરસાદે 4 માળની ઇમારત ધરાશાયી થઈ છે. દુર્ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાંથી 4 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજુ પણ અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ગંભીરા બ્રિજ અકસ્માત બાદ વલસાડનો જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નેશનલ હાઈવે 56 પરના 4 બ્રિજ વહીવટી તંત્ર દ્વારા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર, સ્થાનિક તંત્ર, માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મીટિંગ કરી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના જોધપુર વેજલપુર સર્કિટ તથા મક્તમપુરા વોર્ડમાં જાહેર માર્ગ પર લારી ગલ્લા ઊભા કરી અડચણ ઊભી કરનાર વિરોધ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનના ઈ સ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીનો દબાણકર્તાઓ દ્વારા વિરોધ કરી ઘર્ષણ કરવામાં આવ્યું હતું. એએમસીની ટીમ દ્વારા પોલીસની મદદ લઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેવામાં આવતા હાઉસિંગ સેલ ઈ સ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે મકાનો ભાડે આપી નિયમોનું ભંગ કરનાર 174 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 5 મકાનોને સીલ કરવામાં આવ્યા છે અને 7 લોકોને શો ઝોન નોટિસ આપવામાં આવી છે. નવસારીના વાંસદા તાલુકાના કપડવંજ ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 4 લોકો પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમને જાણ કરતા 5 લોકોની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.